રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલિશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। કુલ 1489 મકાનો તોડી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આજે 806 બાંધકામો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। તંત્રની સતર્કતા અને સ્થાનિકોના સહકારને કારણે અત્યાર સુધી 50%થી વધુ ડિમોલિશનની કામગીરી કોઈપણ અનિચ્છનીય ઘટના વગર અત્યંત શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે। હજુ પણ બાકી રહેલા બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે। રાજકોટમાં વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ। રાજકોટના જંગલેશ્વર જે મેઇન રોડનો આ જે વિસ્તાર છે કે જ્યાં જે મકાન છે તેના ઉપર ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। 1489 જેટલા મકાનો ઉપર બુલડોઝર છે તે ફરશે અને સમગ્ર કામગીરી વહેલી સવારથી જ કરી નાખવામાં આવી છે। અત્યારે 12 વાગ્યા સુધીમાં 806 જેટલા મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા છે, તેનું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે। અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ છે તે બનવા નથી પામ્યો। જો વાત કરવામાં આવે સુરક્ષા બંદોબસ્તની કે પોલીસની ચાપતી નજર અને બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। અત્યાર સુધી 50% કામગીરી છે તે મહાનગરપાલિકા તંત્રની પૂર્ણ થઈ ચૂકી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, 2500 જેટલા જવાનો છે તે ખડે પગે રહીને સુરક્ષા બંદોબસ્ત આપી રહ્યા છે। તો ડ્રોન જે કેમેરાથી પણ જે ચાપતી નજર છે તે રાખવામાં આવી રહી છે। લકીરાજ સિજાલા, GSTV, રાજકોટ।